વડોદરા હાલોલ હાઈવે પર મોડી રાત્રે પૂર ઝડપે પસાર થતા કન્ટેનરે મોટરસાયકલ પર જતા એક જ ગામના અને એક જ ફળિયાના બે યુવાનોને અડફેટે લેતા તેઓ બાઇક પરથી પટકાયા હતા અને બાઇક પરથી ફંગોળાયેલા બંને યુવાનોના માથા કચડાઈ જતા તેઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. કાળ પણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં આગ ફાટી નીકળતા બાઇક સળગીને ખાખ થયું હતું. હાલોલ તાલુકાના હીરાપુરા ગામે રહેતો અને હાલોલ જીઆઈડીસીમાં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજયસિંહ ગુલાબસિંહ રાઠોડનો પુત્ર નરેશ રાઠોડ અને તેમના ફળિયામાં રહેતો સમીર પ્રવીણસિંહ સોલંકી મોટરસાયકલ લઈને જરોદ તરફ નીકળ્યા હતા. એ દરમિયાન પૂર ઝડપે પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા બંને યુવાનો રોડ પર ફંગોળ્યા હતા. તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જરોદ દર્શન હોટલ નજીક બનેલી આ દુર્ઘટના અંગેની જાણ વજયસિંહ રાઠોડને થતાં તેઓ પરિવારજનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે પરિવારજનો પહોંચે એ પહેલાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બંનેની લાશોને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે બંને યુવાન દીકરાઓના મોતના પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોમાં હૈયાફાટ રુદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. જરોદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા આંધ્રપ્રદેશ પાસિંગના કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.